નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. આ વર્ષે કચ્છમાં સારા વરસાદના પગલે કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ પાછળ વરસાદ ખેંચાઈ જતા અને ભાદરવાનો તાપ તપતા પશ્ચિમ કચ્છમાં કપાસ સુકાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કચ્છમાં પિયત ખેતીમાં અંદાજે 60,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. ખેડૂતોને આશા હતી કે સારા વરસાદ બાદ વધુ એક વરસાદ થશે તો કપાસનો પાક સારો થશે, પરંતુ પશ્ચિમ કચ્છના ખેડૂતો માટે આ વર્ષ ભયાનક સાબિત થયો છે, કારણ કે કપાસના પાકમાંથી ખેડૂતોને સારો નફો થતો હોય છે, પરંતુ આ વર્ષે નફો તો એક તરફ, ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કપાસનો પાક જ સુકાઈ ગયો છે. ખેડૂતો દ્વારા જે ખર્ચા કપાસના પાક પાછળ કરવામાં આવ્યા હતા તે ખર્ચા પણ તૂટશે, કારણ કે ભારે તાપના કારણે કપાસને ભારે નુકસાન પહોંચ્યું છે, તેમજ ઘરો અને ઈયળના કારણે કપાસ નષ્ટ થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષ થઈ ગયા, મતલબ બહુ અછત કે વરસાદ બહુ હતો નહીં. આસાને જરાક વરસાદ વાતાવરણ સારું થયું છે. કુદરતી ભાવે વધારે કપાસની જ વાવેતર આ એરિયામાં વધારે છે, પણ કપાસ મતલબ આ સાલે કુદરતી એવો રોગ આવ્યો તો બધો સુકાઈ ગયો અને ભાવે પણ કાંઈ છે નહીં. 1500-1600 રૂપિયા ભાવ, એટલે કોઈ ભાવની પણ બહુ વાતાવરણ નબળું છે. અને પછી પહેલાં લાઇટ પણ ગુજરાત સરકાર 8 કલાક 10 કલાક આપતી હતી, એ છેલ્લા 8 દિવસ આવી ગરમીમાં લાઇટ 8 કલાક કરી નાખ્યો. એ ખેડૂતોને નુકસાની થાય. આ ગામની અંદર તો લગભગ ઘણું હશે, લગભગ 1000 એકરમાં વાવેતર હશે, પણ અત્યારે હું જોઉં છું તો લગભગ 75% કપાસ બધો સુકાઈ ગયો. બે સુકાવાનું ચાલુ જ છે, એટલે એ બધું જવાનું જ છે. આ તો સમગ્ર ફૂગનાશક જેવો રોગ કે હવે આમાં તો કુદરતી આ વસ્તુ એમાં કાંઈ એને ખબર પડતી નથી. આમાં કોઈ સાયન્ટિસ્ટો પણ કહી શકતા નથી આ લોકોને કાંઈ એમ. તો હવે આ કપાસવાળું તો શું કે સમગ્ર બધી જગ્યાએ થઈ ગયું હોય આવું નવું પોઝિશન એમ. તો આથી પહેલાં જે અતિવૃષ્ટિ થઈ, વરસાદ ઘણો થયો, તેથી બધી જગ્યાએ સર્વે કરાયું, તો આજ દી સુધી સરકારે કોઈ વળતર દીધું નથી. તો હમણાં આ પાછળ 10 કલાક પાવર હતા, એમાંથી 2 કલાક પાવર બોર્ડવાળા લઈ લીધો અમારા કણેથી પાછો. આજે પૈસા પબ્લિક બોર્ડ સરકાર કણેથી લઈ લીધા, જે ખેડૂતને જરૂર પડી ત્યાં એને પાવર બંધ કરી નાખ્યો. તો અટાણે ગરમી તો અટાણે, તો પાવર તો અત્યારે અમને જરૂર હતી, તો અત્યારે પાવર નથી દીધો, તો બોર્ડના કારણસર અમારો કપા બધો સુકાઈ ગયો. કચ્છમાં સમગ્ર કચ્છની અંદર આવું પોઝિશન એમ અટાણે એમ. અત્યારે જો ખરાબ પરિસ્થિતિ, અત્યારે ખેડૂતો સંકટમાં છે. અત્યારે કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ નેતાઓ અમારે કોઈ પૂછા કરવા આવતું જ નથી. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે કોઈ છે અમને મતદાન દો, આટલું તમને વળતર આપવું, આટલું આ આપવું. અત્યાર સુધી કોઈ અમને રાજકીય પક્ષો કોઈ જાતનું કોઈ પક્ષ અમને પૂછા કરવા આવ્યું નથી કે ભાઈ તમારું આ કપાસમાં આટલું નુકસાન થયું છે, અત્યારે તમને લાઇટની શું જરૂર છે, કાંઈ અત્યારે કોઈ રાજકીય પક્ષ અમારી પૂછા કરતું જ નથી. જ્યારે પણ વોટ માંગવા આવે છે ત્યારે કહે છે આ દે છે, હું દે છે. ખેડૂતોને કોઈ જાતનું અત્યારે કોઈ જાતનું કાંઈ રાજકીય પક્ષ પૂછા કરી જ નથી હજી સુધી. હવે અમારી રણનીતિ રહેશે કે અત્યારે જો આ કાંઈ પૂછા નહીં થાય તો અમે આગલી રણનીતિમાં અમે વોટિંગ કરવા અમે વિચાર્યું છું ને વોટિંગ કરશું ત્યારે બધા ખેડૂતોને અમે ફાયદા કરશું કે ભાઈ જો રાજકીય પક્ષો જો આપણે પૂછા ન કરતા હોય તો આપણે કેવી રીતે વોટિંગ કરવું. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. માતાના મઢ ખાતે લાખો પદયાત્રીઓ પ્રસ્થાન કર્યું છે, ત્યારે સેવા કેમ્પો પદયાત્રીઓથી ધમધમી રહ્યા છે. માધાપર લોકલ બોર્ડ હોસ્પિટલ પાસે 27મા વર્ષે આશાપુરા સેવા કેમ્પ રમેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાય છે, જેમાં ચા, કોફી, મેડિકલ, નાસ્તો, ભોજન, આરામની વ્યવસ્થા રાખવામાં આવે છે. જૂનાવાસ અને નવાવાસના ગ્રામજનો સેવામાં મદદરૂપ બને છે. વર્ષોથી આ સેવા કરવામાં આવે છે. જે 26 વર્ષથી શરૂઆતમાં અમે છાશ ને લીંબુ પાણી ને એવું બધું પાતા, પછી બીજા વર્ષથી અમે વિચાર્યું કે હવે કાંક કેમ્પને મોટો કરી એમ કરતા કરતા 1 ગાળો 2 ગાળો 3 ગાળા એમ કરતા કરતા મારી મંડપ સર્વિસ છે પોતાની, અને ગામનો ખૂબ જ સાથ સહકાર છે, નવાવાસ જૂનાવાસના લોકોનો અને ખાસ કરીને દરબાર લોકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. પાછળ લોકલ બોર્ડ છે એ લોકો પણ પરિવારની જેમ અમને સાથ સહકાર આપે છે, અને ગામના નવાવાસ જૂનાવાસના લોકો પણ
ખૂબ જ સારો સુંદર સાથ સહકાર આપે છે. અમે કોઈ પણ જાહેરાત આટલા વર્ષમાં કરી નથી, કોઈ પણ જાતના બોર્ડ લગાડ્યા નથી. હું અને મારો પરિવાર અને અમે 25 વર્ષ સુધી કોઈ જાતનો ફટફાળો પણ લીધેલ નથી. તો 25 વર્ષ પૂરા થયા અને ગામના આગેવાનોએ લાગણી બતાડી અને એમ કીધું કે હવે તમે લોકફાળો લ્યો. તો હવે 2 વર્ષથી અમે લોકફાળો ચાલુ કર્યો છે અને ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યા છીએ અને ખૂબ લોકોનો ભાઈ બહેનોનો સાથ સહકાર મળે છે. બહેનો પૂરી બનાવવા આવે છે, રોટલી બનાવવા આવે છે, કોઈ પણ જાતનો અમારી પાસે મૂલ લેતી નથી અને ગામમાંથી ખૂબ જ સારો સાથ અને સહકાર 2 વર્ષથી હવે અમને મળી રહ્યો છે. સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. 1971ના યુદ્ધમાં ભુજમાં રાતોરાત રનવે તૈયાર કરનારી વિરાંગનાઓએ પણ માધાપરમાં સેવા યજ્ઞ શરૂ કર્યો છે. પાણી, છાશ, શરબત, નાસ્તો આપવામાં આવે છે. આ કાર્યમાં હીરુબેન ભુડિયા, લાલીબેન ભુડિયા, કાનબાઈ હિરાણી, સુંદરબેન, દેવબાઈ, રતનબાઈ, પ્રેમબાઈ, વીરબાઈ, હીરબાઈ સેવા આપે છે. એટલે 1971ની ભારત પાકિસ્તાન યુગ વખતેની વિરંગબેનું અત્યારે અમે આ પગપાળા માણસો જાત્રાએ જાય છે એના માટે છાસ ને પાણીનો અમે કેમ્પ રાખ્યો છે. અમે 12 બેનું છીએ. અમે અત્યારે આ કેમ્પ 13 તારીખ સુધી રહેશે કેમ્પ. માધાપર ભુજોડી માર્ગ પર મા મઢવાડી ગ્રુપ દ્વારા 9મા વર્ષે યોજાયેલા સેવા કેમ્પમાં પદયાત્રીઓને શાક, દાળ, ભાત, છાશ, રોટલી, ખીચડી, કઢી પીરસવામાં આવે છે. જે કાર્યમાં પૂજાભાઈ આહિર, વાલજીભાઈ આહિર, નયનભાઈ પટેલ, અમુલભાઈ, કાંજીભાઈ, શામજીભાઈ, એમડી આહિર સહિતના પણ મા મઢવાડી યુવા ગ્રુપ માધાપર, ભુજ અને જામનગરના બધા સ્વયંસેવકો છીએ. આ વર્ષે માતાના મઢમાં મેડિકલ સેવા, જમવાની, રહેવાની અને ચા નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે. યક્ષ મંદિર નજીક મા આશાપુરા સેવા સમિતિ દ્વારા દરરોજ ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે છે. 250થી વધુ કાર્યકરો ફરજ બજાવે છે. અહીં નાવા ધોવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. વિવિધ સમાજના આગેવાનો, દાતાઓ સહયોગ આપી રહ્યા છે. ખાસ કરીને સુમરાસર માધાપરના માલધારીઓ દ્વારા અહીં દૂધની સેવા પૂરી પડાય છે. કેમેરામેન કલ્પેશ ઘોડ સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. પદયાત્રીઓ અત્યારથી જ માતાના મઢ જવા નીકળી રહ્યા છે. તો પ્રવાસીઓને સારી સગવડ મળી રહે તે માટે કચ્છ એસટી વિભાગ દ્વારા 180 બસોની ફાળવણી કરવામાં આવી છે. કચ્છ એસટી વિભાગ દ્વારા પ્રવાસીઓ અને પદયાત્રીઓને સુવિધા આપવાના ઉદ્દેશથી 180 જેટલી બસો નવરાત્રી દરમિયાન માતાના મઢ માટે ફાળવી છે. 11 તારીખ સાંજથી બસો શરૂ કરી દેવામાં આવશે. તો માતાના મઢ ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જ્યારે ભુજ ખાતે માતાના મઢ માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 60 જેટલી બસ કચ્છ એસટી વિભાગની છે, જ્યારે 120 જેટલી બસ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી બસ મંગાવવામાં આવી છે. તો આ વખતે બસ ઉપર બેસીને મુસાફરી કરવા પર એસટી વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવી છે. પ્રવાસીઓને સુચારુ વ્યવસ્થા મળે તેવું ભુજ એસટી વિભાગના ડેપો મેનેજરે જણાવ્યું છે. આપણે ટોટલ ભુજ વિભાગમાંથી 60 બસ છે અને આખા મેળાના સંચાલન માટે ટોટલ 180 બસની ફાળવણી કરેલી છે માતાના મઢના મેળા માટે. કચ્છની અંદરથી 60 બસો છે અને બહારથી છે 120 અન્ય અલગ અલગ વિભાગમાંથી મગવેલી છે. 11 તારીખથી શરૂ કરશું અમે અને 22 તારીખ સુધી અમે મેળો છે એ જ્યાં સુધી ટ્રાફિક રહેશે ત્યાં સુધી એસટી નિગમ છે સંચાલન કરશે. એ ગત વર્ષે છે અમારે 84 લાખ રૂપિયાની આવક થઈ હતી માતાના મઢના મેળામાં. આ વર્ષે પ્રવાસીઓની વધારે પડતી છે આવક, એટલે શક્યતા છે કે ગત વર્ષ કરતાં આવક વધુ મળશે. એ હાલ અત્યારે બધું રાબેતા મુજબનું સંચાલન ચાલુ છે, પણ 11 તારીખથી જે માતાના મઢના મેળો સંચાલન થશે ત્યારે અમુક જે
ગામને 2 બસ અથવા તો વધારે બસ મળે છે એ અમે આયોજન કરી અને એ રૂટો બંધ કરવાનું કાર્યવાહી કરશું. ટ્રાફિકને પહોંચી વળવા માટે અમે 180 બસ જેટલો કાફલો રાખ્યો છે. પ્લસ ત્યાં અમે આખો એક પોઈન્ટ ઊભો કર્યો છે માતાના મઢ ઉપર, પછી ભુજ બસ સ્ટેશન ઉપર, ગાંધીધામ બસ સ્ટેશન ઉપર, અંજાર, આ બધી જગ્યાએ અમારા જે કોઈ સુપરવાઇઝરો છે એ જે પ્રમાણે માતાના મઠનો ટ્રાફિક થશે એ પહોંચી વળવા માટે પૂરી તૈયારી કરેલી છે. જે આપણે એમાં બધી છે એ અત્યારે હાલ પૂરતું લોકલ સંચાલન છે એમાં જ આપણે કંટ્રોલ કરશું, એક્સપ્રેસમાં નહીં કરીએ. એના માટે આપણે માતાના મઠથી ભુજ માટેનું આપણે પૂરું સંચાલન છે એ એમના માટે આયોજન કરેલું છે. પછી માતાના મઠથી અંજાર છે, માતાના મઠથી ગાંધીધામ છે, એ રૂટો ઉપર આપણે પ્રવાસીઓને પહોંચાડવા માટેનું આયોજન કરેલું છે. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. લેવા પટેલના જ્ઞાતિના ધંધાર્થીઓ માટે ફ્રી સ્ટોલ. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં NRI માટે ખાસ ઇવેન્ટ, સેલિબ્રિટી ઇવેન્ટ તેમજ એવોર્ડ સમારંભ પણ ખરો છે. કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015 નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kachbazar.in. નગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી ઠેલાઈ જતા ભાજપને ચૂંટણી માટે વધુ સમય મળી રહ્યો છે. હાલ કચ્છ ભાજપ દ્વારા બૂથ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે. તાલુકા મથકે ચૂંટણી માટે બૂથ સમિતિની રચનાઓ થઈ રહી છે. બુધવારે કચ્છ જિલ્લા ભાજપના તાલુકા મથકના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક તાલુકા મથકે બૂથ પ્રમાણે સમિતિ બનાવવાની વાત કરવામાં આવી હતી. આજે નલિયા ખાતે બૂથ સમિતિઓ માટે મીટિંગ યોજાઈ હતી અને નલિયા મથક તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે બૂથ પ્રમાણે એક સમિતિની રચના કરવામાં આવી હતી. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. તાજેતરમાં યોજાયેલા ગણપતિ ઉત્સવમાં રખાયેલી જુદી જુદી દાન પેટીઓમાં દાતાઓ દ્વારા દાન અપાયું હતું, જેનો આંક 2.25 લાખ પહોંચ્યો છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ યોજાયેલા ગણેશોત્સવમાં દાન પેટીઓ રાખવામાં આવી હતી, જે દાન પેટીઓમાંથી 2.25 લાખની રકમ પ્રાપ્ત થઈ હતી. આ તમામ રકમ ડાયાલિસિસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. સંસ્થાના આ કાર્યને લોકોએ વધાવી લીધું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર કચ્છમાં ગણપતિ ઉત્સવનું શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમપૂર્વક આયોજન થાય છે, પણ છેલ્લા 4 વર્ષથી આપણે વિચાર્યું કે ધાર્મિકતાની સાથે કોઈના દુઃખમાં ભાગીદાર થઈએ, કોઈનું દુઃખ ઓછું થાય, કોઈ પરિવારને મદદરૂપ થઈએ તો સાચી ગણેશ ભક્તિ લેખાશે. એટલે 4 વર્ષ પહેલા આપણે અમલમાં મૂક્યું કે અલગ અલગ જગ્યાએ દાનપેટી મૂકવાની ને દાનપેટીમાંથી જે રકમ નીકળે તે ડાયાલિસિસના પેશન્ટોમાં વાપરવાની. પ્રથમ વર્ષે 1 લાખ રૂપિયાનું અનુદાન મળ્યું, બીજા વર્ષે 1,20,000 રૂપિયાનું અનુદાન મળ્યું, ત્રીજા વર્ષે 1,71,000 અનુદાન મળ્યું. ને આ વખતે ગણેશ ભક્તોએ બહુ શ્રદ્ધાપૂર્વક ચોથા વર્ષે 2,25,000 થી પણ વધુ રકમ એકત્ર થઈ ગઈ. 2,25,000 રકમ તો એકત્ર થઈ જ, પણ એનામાં જ્યાં અત્યારે આપણે આયોજન કર્યું છે મારુતિ પ્લોટમાં, ત્યાંના ગણેશ ભક્તોએ તો એક અજોડ કંઈ તો ઇતિહાસ બનાવી દીધું. સતત 2 વર્ષથી એમનું ફંડ તો વધુ આવતું જ હતું જ,
પણ આ વખતે એના જે કાર્યકરો હતા પૂરી તાકાતથી લાગી ગયા હતા કે નવું એક રેકર્ડ બનાવવું ને 1 લાખથી પણ વધુ ફંડ આપણે મારુતિ પ્લોટમાંથી મળેલ છે. આ 2,25,000 રૂપિયા નથી સાહેબ, આ 2,25,000 રૂપિયા નથી. 2,25,000 કઈક પરિવારોની જીવાદોડી જિંદગી અને જીવાદોડી સમાયેલી છે. ને આ એક સરસ, હું તો કહીશ કે દરેક જગ્યાએ ગણપતિ ઉત્સવ થતા હશે, મુંબઈમાં થતા હશે, અમદાવાદમાં થતા હશે, આખા ભારત શહેરમાં થતા હશે, પણ એનામાં કચ્છમાં એનામાં ખાસ તો ભુજે એવો દાખલો બેસાડ્યો છે. ખાલી ધામધૂમપૂર્વક ગણપતિ નહીં, પણ કઈક પરિવારનો જીવાદોડી મળે, કઈક પરિવારોની આસ છુપાયેલી આનામાં હતી. એટલે એક સરસ આજે આયોજન થયું. भाई भाई बोले तो अपुन के एरिया में अपुन से बड़ा डेंजर कौन आ गया भाई? डेंगू और चिकुनगुनिया. बोले तो दोनों का गेम बजाते थे भाई. अरे पापा, कूलर में मच्छर की फैक्ट्री डाले लाए क्या? ड्रम, कूलर, गमले, पक्षियों के बर्तन वगैरह को हर हफ्ते साफ करने का. टायर, प्लास्टिक के कप, ग्लास, नारियल के खोल में पानी जमा न होने दे. डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छर के काटने से बचे. बुखार हो तो पैरासिटामोल लेने का, एस्प्रिन नहीं. पर भाई ये बीमारी का पता कैसे चलेगा भाई? सीधा है रे. बदन दर्द, सर दर्द, तेज बुखार, थकावट, बदन पे दाने निकले तो मतलब डॉक्टर को मिलने का, खुद डॉक्टर नहीं बनने का. समझा? वाह भाई, आप तो सचमुच के एमबीबीएस हो भाई. ભુજના ગાયત્રી મંદિર રોડ ખાતે આવેલ સેવી એકેડમી દ્વારા નવરાત્રીને સંલગ્ન 11 તારીખે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભુજના બાળકો અને મહિલાઓ સ્પર્ધામાં જોડાય અને સ્પર્ધામાં ભાગ લે તે માટે સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું અમારું એવું આયોજન છે કે આખા ભુજની પબ્લિક માટે, ભુજના જેમાં બાળકો અને ભુજની મહિલાઓ ભાગ લઈ શકે એવી એક અમે સ્પર્ધા રાખી છે, જે 11 તારીખના સહયોગ હોલમાં છે, સાંજના 4 થી લઈને 8:30 વાગ્યા સુધી. એમાં કેટેગરી છે 2 થી 5 વર્ષના બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. એની થીમ છે રાઇમ, સેવ ઇન્વાયરમેન્ટ અને ઇન્ડિયન કલ્ચર, જેનો ટાઈમ હશે 4 થી 6. બીજી કોમ્પિટિશન છે વુમન્સ માટે, વુમન સ્પેશિયલ છે, જે છે દાંડિયા ડેકોરેશન, ગરબા ડેકોરેશન એન્ડ આરતી થાળી ડેકોરેશન. તમારે મટીરિયલ ત્યાં લઈ આવવાનું છે ને ત્યાં જ તમારે આ બધી વસ્તુ રેડી કરવાની છે. એનો ટાઈમ તમને 4 થી 5 નો છે વુમન્સ માટેનો. અને એના પછીનો રાઉન્ડ છે રાસ, ગરબા રાસ કોમ્પિટિશન, જે છે 2 થી 15 વર્ષના બાળકો માટે. 6:30 સ્ટાર્ટ થશે અને 8:30 આપણો આખો ઇવેન્ટ પૂરો થશે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ને એ બધી વિધિઓ થવાની છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આગામી દિવસોમાં નવરાત્રી તેમજ તાજિયા આવી રહ્યા છે, ત્યારે કચ્છમાં ભાઈચારાની ભાવના કેળવાય તે જરૂરી છે. સાથે સાથે કોઈ પણ તહેવારમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે. જ્યારે અત્યારે બે ધર્મ આવી રહ્યા છે, નોરતા અને મોહરમ, તો કચ્છને હિન્દુ મુસ્લિમ ભાઈઓને વિનંતી, શાંતિ ને અમન. આપણો કચ્છ એવો છે કે મુલક શાંતિવાળો છે, એમાં એવા તત્વો શાંતિ કોઈ ફેલાવાની, અશાંતિ ન ફેલાવે એ તાકેદારી રાખવી. પોલીસ ભારત દેશનું કાનૂનનું રક્ષણ છે. જે કાલે જ એક નિવેદન એવા આવ્યા છે
કે કોમી એકતાને બગાડવા માટે જે માટે કોઈ એવો માણસ મનમાં ન લે કે આ વસ્તુ ગુનો કરે એના માટે કાનૂન છે જ, ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, ભારતનું કાનૂન છે. પણ માટે પોલીસ થોડોક પ્રેસ રાખી આવા તત્વોને બોલવાનું બંધ કરાવે. કોઈ એવો ઓબાળો કચ્છના અંદર ન દુખે માટે મહેરબાની કરી કોઈ શાંતિ અમન અને ગુજારી રહ્યો છે. જે માટે સૌને વિનંતી, હિન્દુ મુસલમાન ભાઈઓને, કે ઉપર બે ધર્મના તહેવાર આવી રહ્યા છે, શાંતિથી ઉજો. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રીના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા, નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર લાવ્યું છે ખાસ ઓફર. એટલું જ નહીં, સાકાર ફર્નિચર 19 સપ્ટેમ્બર 2015 રોજ 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મેળવો ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 15 થી 25% સુધી. નવરાત્રી તહેવાર ઓફરમાં સાકાર ફર્નિચર આપને આપશે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર. અમારા સૌ ગ્રાહક મિત્રોને નવરાત્રી પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર તરફથી મળતી ઓફરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના કુકમા ગામે મારામારી થતા એકને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મામદ ઇસ્માઇલ નામના શખ્સને અલ્તાફ મામદે બોલાચાલી કરીને ધકબુસટનો માર મારતા તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008260000. લેન્ડલાઇન નંબર 02832220000. ભચાઉ પોલીસને ઘણા સમયથી હેરાન કરતા ચીભર ચોરોની ધરપકડ કરી રાહતનો શ્વાસ લીધો હતો. ભચાઉમાં વારંવાર ચોરી થતા તમામ ચોરીઓને પોલીસે ગંભીરતાપૂર્વક લઈને રાત્રે તેમજ દિવસના સકમન લાગતા ઇસમો પર બાજ નજર રાખીને ભચાઉ પોલીસે ગઈકાલે 2 ચોરોને પકડી પાડ્યા હતા. નાઇટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે રાત્રિના 2 શંકાસ્પદ પ્રતાપભાઈ જીણાભાઈ દેવી પૂજક તેમજ રઘુભાઈ કાંતિભાઈ દેવી પૂજકની હિલચાલ શંકાસ્પદ લાગતા ભચાઉ પોલીસ પીઆઈ પંડ્યા સાહેબ તેમજ પીએસઆઈ જાડેજા સાહેબે તેમને પકડીને જેલ હવાલે કરી દીધા હતા. આ બંને ચોરો પાસેથી એક તાળા તોડવા માટેનો સળિયો પણ મળી આવ્યો હતો, પણ તેમણે 5 ચોરીઓની પણ કબૂલાત કરી હતી. ત્યારે હવે ભચાઉ પોલીસે તહેવારોને અનુલક્ષીને પ્રજાને પોતાના દાગીના તેમજ રોકડ રકમ લોકરમાં રાખીને આ બંને ઇસમો ક્યાંય પણ દેખાય તો તાત્કાલિક ભચાઉ પોલીસનો સંપર્ક કરીને સહકાર આપવા ભચાઉ પોલીસ પીએસઆઈ જાડેજાએ જણાવ્યું છે. સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ. ભચાઉ સિટી અને ગામડા વિસ્તારમાં અવારનવાર જે ચોરી થાય છે તે અનુસંધાને પોલીસ સ્ટેશન તરફથી નાઇટ રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે અને નાઇટ રાઉન્ડ દરમિયાન જે કંઈ શંકાસ્પદ માણસો હોય છે તેને રાઉન્ડ અપ કરી અને બનતા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અત્રેના પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ એમાં જનરલ મહેનત કરતા હોય છે. તેના ફળ સ્વરૂપે અમે ગઈકાલ રાતે અમે અમારા પીઆઈ પંડ્યા સાહેબ અને સ્ટાફના માણસો
ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમને શંકાસ્પદ હાલતમાં કસ્ટમ 4 રસ્તા પાસેથી આ કામે પ્રતાપભાઈ ઝીણાભાઈ દેવી પૂજક તેમજ કાંતિભાઈ તેમજ રાજુભાઈ કાંતિભાઈ દેવી પૂજક આ બંને જણા શંકાસ્પદ હાલતમાં અને તેની હિલચાલ અમને શંકાસ્પદ લાગતા અમે તેને ચેક કરતા તેની ભેટમાંથી લોખંડનો એક સળિયો જે તાળા તોડવાના ઉપયોગમાં લેવાયેલો હોય તેવી સ્થિતિમાં મળી આવતા અમોએ તેઓને પોલીસ સ્ટેશન લાવી અને વ્યવસ્થિત પૂછપરછ કરી અને ગુના સંબંધી એની પોતાની હાજરી અને તમામ પાસાઓ ચેક કરતા તેઓએ અમારી પાસે ભાંગી પડેલા અને ગુનાની કબૂલાત આપેલ છે. તેમાં છેલ્લા 4 મહિનામાં જે બચાવમાં નાની મોટી ચોરીઓ થઈ છે તેમાંથી 5 ગુનાઓ તેઓ કબૂલાત આપેલી છે. તેના જે ગુના એને ચોરીનો બનાવ બનાવેલા ચોરી કરેલી હતી તે તમામ જગ્યાઓ અને મકાનો પણ એને જાતેથી બતાવેલા પંચોની હાજરીમાં તેનો પૂરતો પુરાવો રાતે અમે 11:30 પોણા 12 વાગ્યાની ધોરણસર અટક કરી આજરોજ કોર્ટમાં રજૂ કરી અને તમામ તપાસ તમામ ગુનાના કામે મુદ્દામાં રિકવર કરવા માટે તજવીજ કરનાર હોવા જરૂરિયાત છે. આમંત્રણ હજરત પીર વલીનું ઉર્ષ મુબારક રહેમતુલ્લાહ અલૈહ. કાર્યક્રમ રૂપરેખા ચાદરપોશી તારીખ 10/10/2015 શનિવાર બપોરે 2 કલાકે જૂની મસ્જિદથી હાજીપીર. ધમાલ ચક્કર તારીખ 10/10/2015 શનિવાર બપોરે 4 થી 6 કલાકે હાજીપીર ગ્રાઉન્ડ. ન્યાસ પ્રસાદી તારીખ 10/10/2015 શનિવાર સાંજે 6 કલાકેથી. તકરીર રાત્રે ઈશા નમાઝ બાદ સમય 9:30 થી 10:30. મુખરીરે ખાસ હજરત મૌલાના જૈનુલ આબેદીન. કાર્યક્રમ તારીખ 10/10/2015 શનિવાર સંતવાણી તથા કચ્છી કાફી તેમજ કવાલી. કલાકાર હરિભાઈ ગઢવી ભાડિયાવાડા. દેવાંગીબેન પટેલ લોકગાયિકા. ફકીરા ઉસ્તાદ એન્ડ ગ્રુપ. લોક સાહિત્ય રમેશભાઈ જોશી માંડવીવાડા. શિવમ સાઉન્ડ ભુજના સથવારે. નિમંત્રક કુકમા સુન્નત વલ મુસ્લિમ જમાત તથા હિન્દુ મુસ્લિમ એકતા પ્રતીક KGN યુવા ટ્રસ્ટ સમિતિ કુકમા. 9712672500 9978437835. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.